અમેરિકાએ ડિપોર્ટ કરેલા 112 લોકોમાં હરિયાણાના 44, ગુજરાતના 33, પંજાબના 31, યુપીના 2, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના એકનો સમાવેશ છે. એરપોર્ટ પર ઇમિગ્રેશન અધિકારીઓ દેશ નિકાલ કરાયેલા લોકોની પૂછપરછ પણ કરી. અમેરિકાનું C-17A ગ્લોબલ માસ્ટર 3 મોડી રાત્રે અમૃતસર પહોંચ્યું. આ પહેલા અમેરિકાએ ગેરકાયદે રહેતા 104 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા, જ્યારે બીજા વિમાનમાં ગઈકાલે 119 ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. અમેરિકાથી ડિપોર્ટ થયેલા વધુ 119 ભારતીયોની બીજા તબક્કામાં ઘર વાપસી છે. 119 ભારતીયોને લઈ બીજી ફ્લાઇટ અમૃતસર એરપોર્ટ પર ઉતરાણ કરી. 119માંથી 8 ગુજરાતીઓ હતા, 33 હરિયાણાના મુસાફરો, જ્યારે 67 મુસાફરો પંજાબના હોવાની માહિતી હતી. ઉત્તર પ્રદેશના 3, ગોવા અને મહારાષ્ટ્રના 1 મુસાફરોનો સમાવેશ. જ્યારે બીજા તબક્કાની ફ્લાઇટ યુએસ એરફોર્સના વિમાન ગ્લોબલ માસ્ટરમાં મહિલાઓ અને બાળકો સિવાય તમામ પુરુષોને હાથકડી પહેરાવીને અમૃતસર એરપોર્ટ પર ઉતારવામાં આવ્યા. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા 119 ભારતીયોની વતન વાપસી છે. ગઈકાલે વધુ 8 ગુજરાતીઓ વતન પરત ફર્યા. પાછા ફરેલા ગુજરાતીઓમાં મોટાભાગના ઉત્તર ગુજરાતના રહેવાસીઓ છે. અગાઉ 5 ફેબ્રુઆરી 33 ગુજરાતીઓની વતન વાપસી થઈ હતી, જ્યારે આજે પણ 33 ગુજરાતીઓ વતન ફર્યા. અમેરિકાથી ડિપોર્ટ ગુજરાતીઓને જે તે જિલ્લાની પોલીસ વતનમાં લઈ રવાના થઈ. ડિપોર્ટ ગુજરાતીઓમાં કલોલના 2 અને માણસાના 1 વ્યક્તિનો સમાવેશ હતો, તો અમદાવાદ અને ઉત્તર ગુજરાતના લોકોની વતન વાપસી. પશ્ચિમ બંગાળના આસનસોલમાં જનરલ કોચમાં ચડવા માટે લોકોએ દોડ લગાવી. પ્રયાગરાજ જઈ મુંબઈ જતી ટ્રેન આવતા ભીડ ઉમટી. અધિકારીઓ, પોલીસ કર્મચારીઓ ભીડ માંડ કાબૂમાં લીધી. દેશભરમાં મહાકુંભમાં જવા માટે ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. પટના રેલવે સ્ટેશન પર કુંભમાં જવા ભીડ ઉમટી. અનેક રાજ્યોના મોટા સ્ટેશનો પર ભીડ બેકાબુ. દિલ્હી એનસીઆરમાં વહેલી સવારે ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા. સવારે 5:36 વાગે 4ની તીવ્રતાના ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ નવી દિલ્હી નોંધાયું. નવી દિલ્હીમાં ભૂકંપનું કેન્દ્રબિંદુ જમીનથી 5 કિલોમીટર ઊંચે નોંધાયું છે. ઘણી સેકન્ડો સુધી ધરતી ધ્રુજતી રહી. ભૂકંપના તીવ્ર ઝાટકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા. દિલ્હી એનસીઆરમાં ભૂકંપને લઈને પીએમ મોદીએ એક્સ પર પોસ્ટ કરી. વડાપ્રધાને દિલ્હીમાં દરેકને સાવચેત રહેવા માટે અપીલ કરી છે. સંભવિત ભૂકંપ માટે સતર્ક રહેવા વિનંતી કરતા લખ્યું કે અધિકારીઓ સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. સરકારી નોકરી વાંચુક માટે માઠા સમાચાર. ગુજરાત રાજ્ય વેરહાઉસ નિગમની વર્ગ 3 અને 4ની 144 જગ્યા રદ કરવામાં આવી. રાજ્યના કૃષિ વિભાગે આદેશ કર્યા. આણંદના આંકલાવમાં સરકારી હોસ્પિટલમાં બાળકનું મૃત્યુ થયું. સફાઈ કર્મચારી સુવાવડ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો. 3 દિવસ પહેલા જ બાળકનો જન્મ થયો હતો. ભાવનગરમાં કન્સ્ટ્રક્શન્સ મિક્સર મશીન ટ્રક પલટી. ઘોઘા સર્કલ નજીક મિક્સર ટ્રક પલટી જતા 2 લોકો દબાયા હતા. બંનેને બહાર કાઢવા ફાયર ક્રેન બોલાવવી પડી હતી. ઘટનાને લઈને લોકોના ટોળે ઉમટી પડ્યા. ભાવનગરના સિહોરમાં જાનૈયાઓની બસ સળગી. રાજકોટ હાઈવે પરના બાજુડ નજીક આગનો બનાવ બન્યો હતો. જાનૈયાઓનો આબાદ બચાવ. ભરૂચની આમોદ તાલુકા પંચાયતના રેકોર્ડ રૂમમાં આગ લાગી. જૂના કાગળ દસ્તાવેજ બળીને ખાખ થયા. જંબુસર નગરપાલિકાની ફાયર ફાઇટરની ટીમ બોલાવવાની ફરજ પડી. વડોદરાના સનસિટી ગ્રુપના બિલ્ડર સમીર શાહ ઉત્તરાખંડમાં નદીમાં તણાયા. મિત્રની પુત્રીના લગ્નમાં ઋષિકેશ ગયા હતા, જ્યાં દેવપ્રયાગ સંગમમાં મિત્રો સાથે સ્નાન કરવા ગયા હતા. વડોદરાના બિલ્ડર સમીર શાહ સંગમ પર સ્નાન કરતા હતા, ત્યારે હાથમાંથી રેલિંગ છૂટી જતા નદીમાં તણાયા. સ્થાનિક તરવૈયા અને વહીવટીતંત્ર દ્વારા શોધખોળ શરૂ કરાઈ. અરવલ્લીમાં માલપુર મોડાસા હાઈવે પર મોતની સવારી કરવામાં આવી. વાહનમાં ક્ષમતા કરતા વધુ મુસાફરો બેસાડવામાં આવ્યા.
ટ્રાફિક પોલીસની કામગીરી પર ઉઠ્યા સવાલ. સુરતમાં બીઆરટીએસની બસો માટે મહિલા ડ્રાઈવરની શોધ. એસએમસી માટે મહિલા ડ્રાઈવર શોધતું પડકારજનક છે. મહિલાઓ ડ્રાઈવર માટે આવવા તૈયાર નથી. અમરેલીના જાફરાબાદમાં સિંહના આટાફેરા. દુધાળા પાસે નેશનલ હાઈવે પર સિંહનો લટાર મારતો વિડીયો વાયરલ થયો. ભાવનગર સોમનાથ નેશનલ હાઈવેનો આ વિડીયો. અમરેલીના લીલિયાથી સુરત જતી બસ ડ્રાઈવર સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો. ઉમરડા અને લીમડા વચ્ચે લક્ઝરી બસ પલટી. ગીર સોમનાથના પ્રભાસ પાટણમાં જર્જરિત ઇમારતનો ભાગ ધરાશાય થયો. ભોંય તળિયે દુકાનનું ધાતું બેસી જતા ઇમારત તૂટી પડી હતી. સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નહીં. સુરતના બાગરોડમાં ગેંગરેપ કેસમાં કોર્ટે દોષિતને સજા સંભળાવશે. બંને આરોપી મુન્ના પાસવાન અને રાજુ વિશ્વકર્માને સુરત કોર્ટે દોષિત ઠેરવ્યા છે. આરોપીઓએ 17 વર્ષીય સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતું. 15 દિવસમાં 3000 પાનાની ચાર્જશીટ ફાઇલ કરી પોલીસે 17 જેટલા મહત્વના પુરાવા રજૂ કર્યા. ગત 7મી ઓક્ટોબરની રાત્રે સગીરાને શેરડીના ખેતરમાં લઈ જઈ ગેંગરેપ કર્યો હતો. સુરતમાં પાલના વેપારીને ડિજિટલ એરેસ્ટ કરી 64 લાખ પડાવી લેવામાં આવ્યા. મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ઓળખ આપી રૂપિયા પડાવવામાં આવ્યા. સાયબર ક્રાઇમે ઠગ ટોળકીને ઝડપી પાડી. રાજકોટમાં રિક્ષા ગેંગનો આરોપી સંજય બાંભણિયા ઝડપાયો. સંજય બાંભણિયા મુસાફરોને રિક્ષામાં બેસાડી પૈસા પડાવતો હતો. પોલીસે આરોપી પાસેથી રોકડ મુદ્દામાલ જપ્ત કર્યા. સુરતના ડિંડોલીમાંથી 265 ગ્રામ ગાંજા સાથે અબ્દુલ શેખની ધરપકડ કરવામાં આવી. આરોપી ભેસ્તાન આવાસમાં ગાંજો વેચતો હતો. પોલીસે એનડીપીએસ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. સુરતમાં ફરજિયાત હેલ્મેટનો અનોખો વિરોધ. મામેરામાં ભાઈઓ હેલ્મેટ પહેરીને ડીજેના તાલે નાચ્યા. સોશિયલ મીડિયામાં વિડીયો થયો વાયરલ. રાજ્યમાં હાલ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. સવારે અને રાત્રે ઠંડી, જ્યારે બપોરે ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. સૌથી ઓછું તાપમાન નલિયામાં 15.6 ડિગ્રી જેટલું નોંધાયું. અમદાવાદના સાઉથ બોપલમાં પેટ્રોલ પંપ પર માથાકૂટ થઈ. પોલીસ કર્મચારી અને પંપ માલિક વચ્ચે થઈ માથાકૂટ. ગાડીને પંચર પડવા બાબતે થઈ માથાકૂટ. ડાંગ જિલ્લામાં 24 કલાકમાં 3 અકસ્માત સર્જાયા. આહવા વધઈ રોડ પર ટ્રક ચાલકે કાબુ ગુમાવતા ટ્રક ખીણમાં ખાબકી. સાપુતારાના માલેગાંવમાં આઈસરની બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયો. ત્રીજી ઘટનામાં આઈસરનું ટાયર ફાટતા અકસ્માત. પંચમહાલના હાલોલ ગ્રામ્યનો પીએસઆઈ મેહુલ ભરવાડ એસીબીના છટકામાં 1 લાખની લાંચ લેતા રંગે હાથ ઝડપાયો. ફરિયાદી પાસેથી બાકી હતી 2.50 લાખની લાંચ. ભરૂચના જંબુસરમાંથી દુષ્કર્મના આરોપી અલ્તાફ દિવાનને પોલીસે ઝડપી પાડ્યો. અલ્તાફે લગ્નની લાલચે સગીરા પર આચર્યું હતું દુષ્કર્મ. પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી. અમદાવાદમાં સીઆઈડી ક્રાઇમની ગાડીનો અકસ્માત. પોલીસ લખેલી ગાડીની ટક્કરથી બાળકનું મૃત્યુ થયું. ચાંદખેડાના સ્નેહ પ્લાઝા પાસે રિક્ષાને મારી હતી ટક્કર. ગાડીમાં દારૂ હોવાનો સ્થાનિકોનો આરોપ. અમદાવાદમાં યુવકને આપઘાત કરતા પોલીસે બચાવ્યો. વસ્ત્રાલ સ્કાય બેલ ફ્લેટના 7મા માળે ચડ્યો હતો યુવક. આર્થિક સંકળામણથી કંટાળી આપઘાત કરવા ચડ્યો હતો. પોલીસે 2 કલાકની જહેમત બાદ યુવકને નીચે ઉતાર્યો. અંકલેશ્વરમાં જર્જરિત પાણીની ટાંકીને તોડી પડાઈ છે. સાવચેતીના ભાગરૂપે ગડખોલની ટાંકીને તોડી પાડવામાં આવી. અમદાવાદમાં 17 લાખથી વધુના દાગીનાની ચોરી. રાણીપમાં જ્વેલર્સના કર્મચારીએ ચોરીને અંજામ આપ્યો. જડતર કામ કરવા આવેલા દાગીના લઈને આરોપી ફરાર થયા. પોલીસે સીસીટીવીના આધારે આરોપીની તપાસ હાથ ધરી. ભાવનગરના સિંહોર જીઆઈડીસીમાં બોઇલર ફાટતા 3 શ્રમિકો દાઝ્યા. 3 શ્રમિકોને સિંહર દવાખાના પ્રાથમિક સારવાર બાદ ભાવનગર સિવિલ હોસ્પિટલ ખસેડાયા.
અભિનેત્રી શિલ્પા શેટ્ટીની માતા સામે સુરત કોર્ટે અરેસ્ટ વોરંટ કાઢવા કર્યો છે હુકમ. સુરતના વેપારી પાસેથી 2 કરોડની ખંડણી કેસમાં બંને આરોપીઓ ડોન ફઝલુ રહેમાન અને સુનંદા શેટ્ટી કોર્ટમાં ગેરહાજર રહેતા કોર્ટની કાર્યવાહી.